બધા મિત્રો મજામાં જશો। જય દ્વારકાધીશ, જય મોગલમાં, રામા ધણી બધા મિત્રોને સવારમાં ઉઠીને આપણે આવી ગયા હતા અહીં આપણી રોડવાળી જે વાડી છે એમાં આપણે આવી ગયા હતા। અહીંયા આપણે થોડા ઘણા ઢોકરના ગુંડા અને ખડ ને એવું હતું એ ઉપાડીને રાહ પાકીને આપણે હેઠે નાખીને હલગાવી દીધા છે। તો અત્યારે જો મારી સાથે મારા બે બોડીગાર્ડ છે। આ બોડીગાર્ડ આવવાનું કેમ રાખો મિત્રો? તો અત્યારે અમે ગામમાં જઈ રહ્યા છીએ મણિભાઈની શરબત પીવા માટે। ચાલો મળીએ। અત્યારે આપણે મણિભાઈની દુકાન આવી ગયા છીએ। આપણે ભાઈ જો શરબત બનાવે છે અહીંયા। સાંજના 8 અને આપણે આજે બગડાટી બોલાવી આખો દી કામમાં અને વિડીયો ઉતારવાનું વેરું નહીં, કારણ કે આજે આપણે સવારનો ફોન હતો ડિસ્ચાર્જ અને લાઇટ પણ નથી। તો એવું છે મિત્રો। તો અત્યારે જો નવરા થયા છીએ નાહી ધોઈને હવે ગામમાં જઈએ પછી તમને મળીએ। ચાલો મિત્રો, વાગી ગયા છે 10 અને આપણે જો ગામમાંથી આવી ગયા છીએ ઘરે અને મસ્ત મજાના જો આપણે વાડ ઉપર કરી લીધા છે। અહીંયા જો આપણે અત્યારે સૂતા છીએ ટાટા વાહરના ખાટલામાં। The next day. મિત્રો મજામાં શું જય દ્વારકાધીશ, જય મોગલમાં, રામા ધણી બધા મિત્રોને સવારમાં ઉઠી ગયા છે। બીજો નવો દિવસ। સવારમાં આજે બનાવ્યા છે પરોઠા। તો ચાલો પરોઠાનું શિરામણ કરી લઈએ પછી તમને મળીએ। જો મસ્ત મજાના સવારના શિરામણ કરીને આપણે જો અહીં બાજરો પાથરી નાખ્યો છે। બાજરો કાઢ્યો તે દીનો આપણે હુકવાનું વેરું નહોતું એવું મિત્રો, રખડવામાં જ નવરાવે તો ને। તો અત્યારે જો અહીં બાજરો પાથરી દીધું છે તડકામાં। તડકો બહુ છે એટલે સુકાઈ જશે સાંજ સુધીમાં, પછી આપણે અહીંયા બેરલમાં ભરી દઈશું। અત્યારે વાગી ગયા છે 3 અને આપણે અત્યારે નીકળી ગયા છીએ હરસિદ્ધિ વન તરફ અને હરસિદ્ધિ માતાજીના મંદિરે દર્શન કરવા માટે પ્લાન થયો છે અચાનક। તો ચાલો તમને મળીએ હર્ષદ। તો ફાઇનલ મિત્રો જો આપણે અત્યારે હર્ષદ પહોંચી ગયા છીએ। જો અહીંયા આ બાજુ હરસિદ્ધિ માતાજીનું મંદિર છે, જોઈએ જોઈ લે મિત્રો। અત્યારે અહીંયા માતાજીના મંદિરે આપણે દર્શન કરી લઈએ। અત્યારે હરસિદ્ધિ વનમાં જઈ રહ્યા છીએ। અહીંયા આપણે કેવિનભાઈ હલવાણા છે રિક્ષામાં। તો આપણે અત્યારે હરસિદ્ધિ વનમાં જઈ રહ્યા છીએ। પાછા વળતે ફેરે આપણે અહીં દર્શન કરશું મિત્રો। બાકી જો આ પીછે હર્ષદની ગલીઓ। મિત્રો વાગી ગયા છે 4:15 અને આપણે પહોંચી ગયા છીએ હરસિદ્ધિ વન હર્ષદ ગાંધવી। તો ચાલો સફર કરીએ હરસિદ્ધિ વનની। અહીંયા આપણે કેવિનીઓ મિત્રો આપણે દુકાને ગયા નથી કે મારે રેડબુલ પીવું। જોઈ લો અહીંયા આ બાજુ પણ અહીંયા ઓલું બધું જેસીબી હાલી રહ્યું છે, જોઈ લો। હું લખ્યો મિત્રો? હા જોઈ લો કેવિન એ કે અહીંયા નો પેકેટ લખ્યું, નો પેકેટ ને નો પાર્કિંગ, નો પેકેટ। તો જો અહીંયા આપણે સ્નેપચેટરિયા અત્યારે ખદડા આજના જુવાનિયા સ્નેપચેટ વાપરતા શીખલા। અહીંયા આપણે ડાગલાએ સ્વાગત કરી દીધું છે આપણા કેવિનભાઈનું। બરોબર છે। જો અહીંયા આવો બધો બગીચો ને આવું બધું છે મિત્રો, જોઈ લો। અહીંયા અમારા ફ્રેમમાં આવીને અમારો વિડીયો બગાડે છે આ બધા। देखा आपने लापरवाही का नतीजा है। જોઈ લે મિત્રો, હા બધામાં જાજમ બાંધી થાય એટલે ઓળા ના લાગે ને મિત્રો। તો ચાલો આપણે હરસિદ્ધિ વનમાં એન્ટર કરી લઈએ। તો ચાલો મિત્રો આપણે અત્યારે હરસિદ્ધિ વનની એન્ટ્રી આપણે લઈ લીધી છે। આવા કંઈક બધા ઝાડવા ને એવું બધું છે ને અહીંયા જોઈ લો આવી રીતે ડિઝાઇન કરેલી છે, એમાં લોન વાવેલી છે। અહીંયા આપણે એક હાવજ છે ને અહીંયા બીજો હાવજ છે। જો બે હાવજ
આપણે એક ફ્રેમમાં જોવા મળી રહ્યા છે. બાકી હાલો આપણે એક્સપ્લોર કરીએ બધું ને પછી આ મારા હાવજનું બચ્ચું આપણે હાલો હવે અહીં ક્યાંક રિક્ષા બિક્ષા હે ત્યાં જાય આપણે. फिर वही बात आ जाएगी जो गरीब हो ना आदमी यो साला अपनी आदत से गरीब हो જોઈ લે મિત્રો કે આ પાણા જો ને બહાર કાઢ્યા જેવા નથી હો કે મિત્રોને. તો અહીંયા જો અમારે અંદર જાય આપણે નાસ્તો બાસ્તો કરીએ. આ કોથરા લઈ આવ્યા ને टीवी ની ડીશ. अरे कहना क्या चाहते हो मतलब वो अलग ही लेवल का बंदा था. मतलब वो अलग ही लेवल का बंदा था. જોઈ લ્યો મિત્રો બાકી જો અહીં લીમડા ને મિત્રો અહીં ઓળા લાગી ગયો છે, ખારવા લાગી ગયા છે, જો પીરો પડી ગયો છે. એ ઢોલ લે મિત્રો આના ક્યાંય બહાર કાઢ્યા જીવા નથી હો. જોઈ લો હાલે એક્સપ્લોર કરો તમે બધું હરસિદ્ધિ વન. હવે જો આ ફુવારા ચાલુ છે આપણે જાડવામાં. જો આ બધા અહીંયા કૂવામાં પડે જઈ રહ્યા છે આ સંસારની મોહમાયાને મૂકીને. કૂવો પણ બહુ ઊંડો છે મિત્રો. તો જો અહીંયા આપણે નાથા હતા અને એનો છોકરો ને બધા ઊભા છે લાકડી લઈને. આપણે અહીંયા નાથા હતા છે જોઈ લ્યો. જોઈ લ્યો મિત્રો એ ખોટી મસ્તી ને હા ટા નાથા કાકા રામ રામ કરે મિત્રો. જો અહીંયા વાં આપણે ભીમા હતા હે ને કેહુરા હતા હે. હા એ આપણે ભીમા હતા ને કેહુરા હતા. તો હાલો હમણાં અંદર જાય બીજું શું મિત્રો. આપણે જો અહીં ડસ્ટબિન પણ છે એટલે બધો કચરો આપણે જે નાસ્તો બાસ્તો કરીએ કચરો કચરા પેટીમાં નાખવાનો મિત્રો. હાલો હવે આપણે એક્સપ્લોર કરીએ બધું. જો અહીંયા આપણે હરસિદ્ધિ વનમાં ગીલાનો છકડો ને અહીંયા આ બાજુ દિલ ને એવું બધું છે. અહીંયા ફુવારી પણ ચાલુ છે મિત્રો. અહીંયા ચિલ્ડ્રન પ્લે એરિયા છે બધો. જોઈ લે બધા બાળકો મિત્રો ને બધા મનોરંજન પાડી રહ્યા છે ને કેવીન છે ત્યાં રહેવાતું છે નહીં. જોઈ લે મિત્રો વાગી ગયા છે 5 અને મસ્ત મજાના જો આપણે નાસ્તો પાણી કરી લીધા છે. અહીંયા આજે અહીંયા બેસવાનું છે એમાં નાસ્તો પાણી કરી લીધા છે. હવે અત્યારે રખડી રહ્યા છીએ આપણે બધા. ચાલો રખડતા ભમડતા આપણે અહીંયા આવી ગયા છીએ ઉપર સનસેટ પોઈન્ટે. અહીંથી જો દરિયાનો મસ્ત મજાનો નજારો આપણને જોવા મળે છે. અહીંયા આપણે આવે બેસવાની શું કહેવાય બનાવી છે. અત્યારે દીપ એના ભત્રીજાને સાચવી રહ્યો છે. ભાઠે ભરાઈ ગયો છે. જોઈ લે બાકી આવો કંઈક નજારો છે. અહીંયા આપણે કોયલો ડુંગર છે. જોઈ લે બાકી આવી રીતે જો અહીંથી નજારો જોવા મળે છે બધો આપણને. જોઈ મિત્રો જોઈ લો આપણે અહીંયા વાયડુમાં ને એ બધામાં અહીંયા આવા હાથલા હોય ને અહીંયા જોઈ લો હરસિદ્ધિ વનમાં આવા હાથલા આવ્યા છે ને એમાં લાલ લાલ હાથલા પણ આવ્યા છે. તો આ આવું કંઈક કેક્ટસ ગાર્ડન છે જોઈ લ્યો. અને અહીંયા આપણે એલોવેરા છે હેલ્થીમાં હેલ્થી વસ્તુ કુંવરનું લેબુ આપણે કહીએ તો. અને અહીંયા આપણે ધ્રુવીનભાઈ છે. અહીંયા આપણે કેવિન છે. કેક્ટરનું કેક્ટસ કહેવાય ને. અને આ બાજુ જો સરું ને એવું બધું આવેલું છે. હાલો અત્યારે બધું એક્સપ્લોર આપણે કરી રહ્યા છીએ ધીમે ધીમે. આમાં હાઈલા રાખી તો ખૂટે ને એવડું છે મિત્રો. જોઈ લો
મિત્રો જો અત્યારે અહીંયા આપણે બાળવાટિકા એટલે કે ચિલ્ડ્રન્સ પ્લે એરિયામાં આવી ગયા છીએ. અહીંયા બધાએ બાળકો માટે રમતગમતના સાધનો અને સીડીઓ, લપસણીઓ ને એવું બધું રાખેલું છે. હિંચકા અને ગોળ ગોળ ભમર ચકડ ફરે એવું બધું રાખેલું છે. બધા મિત્રો મોજ કરી રહ્યા છે. બાળકો ગયા છે 6 અને આપણે અત્યારે નીકળી ગયા છીએ ઘર તરફ. ચાલો પહેલાં હરસિદ્ધિ માતાજીના મંદિરે જઈ દર્શન કરીએ, પછી તમને મળીએ આગળ. ફાઇનલ મિત્રો જો આપણે અત્યારે હરસિદ્ધિ માતાજીના મંદિરે આવી ગયા છીએ. અહીંયા દર્શન કરી લઈએ, પછી તમને મળીએ. ચાલો મિત્રો અત્યારે જો આપણે હરસિદ્ધિ માતાજીના દર્શન કરી લીધા છે. હવે અહીંયા ચા પાણી ઠંડા પી પછી નીકળી ઘરે. ચાલો બાકી જોઈએ મિત્રો, તમે જોઈ શકો છો એવી છે કંઈ દ્વારકાની ગલીઓ. અને આજે કંઈક ટ્રાફિક પણ જોવા મળી રહી છે થોડી ઘણી. અને આ બાજુ જો અહીંયા આપણે કોયલો ડુંગર પણ છે, પણ હાલમાં અત્યારે ઉપર જવાનું બંધ છે. અને મિત્રો આ દુકાનમાં જોઈ લો બધી એન્ટિક વસ્તુ, આપણે દરિયાની વસ્તુ એની બનાવેલી છે, જોઈ લ્યો. અને બધી દુકાનોમાં આવી રીતે જો બધાએ વેચવા માટે રહ્યા છે બધાએ. તો આપણે અત્યારે નીકળી ગયા હતા ઘરે, અને ઘરે જતા જતા જો આપણે મસ્ત મજાનો સૂર્યાસ્ત જોવા મળી ગયો છે, જોઈ લ્યો. જય સૂર્યદેવ, જય સૂર્યનારાયણ. મિત્રો વાગી ગયા છે 7:30 અને આપણે ફાઇનલી હરસિદ્ધિ વનથી અને આપણે આવી ગયા છીએ ઘરે. તો ચાલો ફ્રેશ થઈ જાય પછી તમને મળીએ. અત્યારે આપણે આવી ગયા છીએ MS ફાસ્ટ ફૂડમાં. આપણે જો પ્રદીપભાઈ આપણા માટે બનાવી રહ્યા છે, જોઈ લ્યો. તડકો મારી રહ્યા છે, ફાયર થાય છે.